કોણ છે? તો ભાજપનો નેતા છું, ભાજપનો કેસ પર લઉં એટલે મારે બિલ્ડિંગ દબાવવાનું અથવા તો આ જમીન દબાવવાનો અથવા તો અહીંથી પાણીનો વેણ દબાવી દેવાનો, એને અધિકાર મળી જાય છે. જે 56 પરિવારો છે મૃતકના પરિવારો, એને 1-1 કરોડની સહાય રાશિ આપવામાં આવે. જે ગર્ભક્રિયોથી નુકસાન થયું છે, ખેતરને નુકસાન થયું છે, લોકોને નુકસાન થયું છે, રોડ રસ્તા ધોવાના છે, ખેતરો ધોવાના છે, આ બધામાં તુરંત યોગ્ય વ્યવસ્થા નથી અંડરગ્રાઉન્ડ ને અને અમિત શાહ અને મોદીનું મુખ્યમંત્રીનો વિસ્તાર. જો અમે તમારી વચ્ચે આવ્યા છે, અલબત્ત તમારા કારણે પાણી ભરાણા, એટલો ઉકેલ ઈ છે કે સરકાર બદલવી પડે. 35 જેટલા પેપર લીક થયા છે. વરી પાછી ફાંકા ફોજદારી તક અમે કડક કાયદો બનાવીશું, ચમરબંધીને છોડીશું નહીં, કડક કાયદો બનાવવામાં આવે, પાછો કડક કાયદાને પાછો કચરા પેટીમાં નાખી દેવામાં આવે. 35 પેપર લીક થયા, એકને સજા મળી તો કયું બધાને વિદેશમાં સેટલ નહીં થઈ શકે. એટલે જૈનજીએ જો ગુજરાતમાં ભારતમાં રહેવું હશે તો આ ભાજપની સરકારને વહેલી તકે વિદાય આપવી જોઈએ. શેનો રાષ્ટ્રવાદ? તમે તો રાષ્ટ્રને લૂંટી લીધું, ભગવાન રામના મંદિરને મૂક્યું નહીં. તમે એમ કહો છો આ છે રાષ્ટ્ર વિરોધી પાર્ટી છે. રાષ્ટ્ર વિરોધી કોઈ પાર્ટી હોઈ શકે? છત્રભાઈની અરજી મુકાઈ ગઈ છે જામીનની. આ પછી અમે સુપ્રીમ સુધી કોશિંગ માટે પણ જશું. ડ્રગ્સ માફિયાઓની સજા નથી થઈ, બળાત્કારીઓની સજા નથી થઈ એટલી જલ્દી. અગ્નિકાંડ રાજકોટ થયું કે મોરબી બ્રિજ દુર્ઘટના થઈ કે ગંભીરા બ્રિજ, એનામાં કોઈ સજા નથી થઈ. અને આ વ્યક્તિને, આદિવાસી સમાજનો અવાજ ઉઠાવનાર વ્યક્તિને ધારાસભ્ય તાત્કાલિક સજા થઈ ગઈ. કર્યું કે આ મીડિયા ઉપર અમારે ઝીરો વિશ્વાસ. તમે જુઓ કે નરેન્દ્ર મોદીજી મીડિયાને મૂકીને ઇન્સ્ટાગ્રામ ઉપર આવવું પડ્યું. એટલે હવે ભાજપની કોઈ ચાલ ચાલશે નહીં. નરેન્દ્ર મોદી આ વખતે એટલા ડેમેજ થયા છે કે એના નામ ઉપર કોઈ જેનજી વોટ નહીં આપે, પરિવારમાંથી આપવા દેશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. છેલ્લા 3-4 દિવસની અંદર દેશની રાજનીતિ હોય કે ગુજરાતની રાજનીતિ, અનેક ઉલટફેર થયા છે. અને ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ થઈ. અમદાવાદ હોય, સુરત હોય કે પછી મોટાભાગના ગુજરાતના ભાગોમાં મોટી સંખ્યાબંધ લોકો જે છે તેમના જીવ ગયા છે. પેપર લીક પણ થઈ ગયું. ભલે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હોય, પણ ગુજરાતમાં પેપર લીક પણ થઈ ગયું છે. આપણી સાથે ઉપસ્થિત છે અત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાહેબ. સૌથી પહેલાં જે રીતે પાણી ભરાયું અમદાવાદમાં, બોપલમાં જ્યાં તમે રહો છો ત્યાં, સુરતમાં, જ્યાં પણ જ્યારે પણ વરસાદ આવે ત્યારે સરકાર પાસે એક જ વધુ વરસાદ થઈ ગયો એમ. તો કેમ આવું છે? વધુ વરસાદ એવું તો છે નહીં કે અચાનક આવી ગયું વરસાદ, તમને પ્રી મોન્સૂન આગાહી હોય, તમામ વસ્તુ હોય. આ પહેલા પણ 40 ઇંચ વરસાદ થયો છે, ક્યારે આવી પરિસ્થિતિ નથી થઈ. આ પરિસ્થિતિ ગુજરાતની જનતાએ અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટની જનતાએ પણ સમજવાની જરૂર છે. વર્ષોથી આપણે ભાજપને મત આપીએ છીએ. ભાજપ આપણે શું આપે છે? ભ્રષ્ટાચાર. આ ભ્રષ્ટાચાર માટે પાણી ભરાય છે, ભૂવા પડે છે. તમે જુઓ, ટીપી સ્કીમ બહાર પડે ત્યારે ભાજપ એના મળતિયાઓ, જે પાણીના વહેણ છે, જે લાઈનો કાઢવી જોઈએ, નીચાણવાળું, ઊંચાણવાળું, ભરતી આ પ્રમાણમાં, પછી બાંધકામના નોર્મ્સ, આ બધું કોઈ કશું પાલન કરવામાં આવતું નથી. અને 30 વર્ષથી સરકાર છે એટલે એને કોઈ કહેનાર નથી, તપાસ થતી નથી, એટલા માટે તેને પાણી ભરાય છે. આ વખતે અમદાવાદમાં 5-5, 7-7 કરોડના બંગલાઓમાં પાણી ભરાય. જે વ્યક્તિઓ ઉચ્ચ અધિકારીઓ છે, ઉચ્ચ કામગીરી કરે છે, આ બધાએ ભોગવવું પડ્યું. એટલું નહીં, દર વખતે બાઢ આવે, બરાબર છે, એ તો સ્વાભાવિક છે કે મોસમ પ્રમાણે આવશે તો લોકો મૃત્યુ પામે છે. આ વખતે પણ 56 થી વધુ લોકોના મોત થયા છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે. વલસાડ છે, ચીખલી છે, નવસારી છે, લાશો તણાઈને આવી રહી છે, મૃતદેહો તણાઈને આવી રહ્યા છે, છતાં અહીંયા સરકારનું પેટનું પાણી નથી હતું. તમે જુઓ, મુખ્યમંત્રી બધા પાણીમાં ઉતરે, ગોઠણ પાણીમાં ચક્કર મારી લે, પછી શું ભાઈ એક્શન શું? તમે પ્રી મોન્સૂન કામગીરી કરો છો, પ્રી મોન્સૂન મિટિંગો કરો છો, અધિકારીઓ મિટિંગો કરે છે, તમે એને ગાઈડન્સ આપો છો, તો એ પાણી તો ભરાય જ છે. એટલે મુખ્યમંત્રી જ્યાં ગયા હતા હજુ પણ વિસ્તારોમાં પાણી ભરાયેલા જ છે, કોઈ એક્શન નથી જ ને. અને કરી શું લેશે? હું એ જ કહું છું કે ભ્રષ્ટાચારની ચરમસીમા બનાવી દીધી છે. મુખ્યમંત્રી શું, પ્રધાનમંત્રી આવે તો એ પાણી નહીં જાય? કારણ કે કુદરતી વહેણ હોય, એના નોર્મ્સ હોય, બાંધકામના નોર્મ્સ હોય, જગ્યા છોડવાના નોર્મ્સ. આ તો કોણ છે? તો ભાજપનો નેતા છું, ભાજપનો કેસ પર લઉં એટલે મારે બિલ્ડિંગ દબાવવાનું અથવા તો આ જમીન દબાવવાનો અથવા તો અહીંથી પાણીનો વેણ દબાવી દેવાનો, એને અધિકાર મળી જાય છે. એટલે આ બધું થઈ રહ્યું છે, એ જનતાએ જાણવાની, સમજવાની જરૂર છે. બીજું કે હજુ પણ નહીં સમજે ને તો હવે તો મોત મળશે. કારણ કે હવે ભૂવા પડે છે, ગાડી લઈને કોઈ જઈ રહ્યો છે,
પોતાના અમદાવાદમાં દુકાને જઈ રહ્યો છે અથવા તો નોકરીએ જઈ રહ્યો છે, ભૂવામાં પડીને મૃત્યુ પામશે. ભાજપને મત આપવા માટે મોત મળવાનું છે હવે. અને આ 56 લોકો થયા જ ને, તમે જુઓ. અને હજી પેટનું પાણી નથી ચાલતું. એટલે અમે આજે માંગ કરી છે કે જે 56 પરિવારો છે, મૃતકના પરિવારો, એને 1-1 કરોડની સહાય રાશિ આપવામાં આવે. જે ઘર વખરીઓથી નુકસાન થયું છે, ખેતરને નુકસાન થયું છે, લોકોને નુકસાન થયું છે, રોડ રસ્તા ધોવાણા છે, ખેતરો ધોવાણા છે, આ બધામાં તુરંત યોગ્ય વળતર આપવામાં આવે અને ભવિષ્યમાં આવું ન બને એના માટેની યોગ્ય કામગીરી કરવામાં આવે, એ માંગ કરીશ. ઈશ્વરભાઈ, મારે ખાલી એ પૂછવું છે, સમજો જગદીશ પંચાલ છે વિશ્વકર્મા, એ પોતે જાય દક્ષિણ ગુજરાતની અંદર લોકોને સહાય આપે, લોટ કે કીટ આપે, સીએમ અહીંયા ફરે, હર્ષ સંઘવી જાય, પછી અહીંયાના એક ધારાસભ્ય છે વેજલપુરના અમિત ઠાકર, એ પાણીની અંદર ફરે ને બધી વસ્તુ થાય. તમને લાગે છે આ બધી એક્સરસાઇઝ પ્રી મોન્સૂન પ્લાન પહેલા કરવાની જરૂર હતી, તો આ લોકોને આવી રીતે પાણીમાં ના જવું પડે, ના કરવું પડે? નહીં, એ લોકોએ, હું તમને કહું, પ્રી મોન્સૂન પહેલા પણ નહીં. આ જે ટીપી સ્કીમો છે એમાં ભ્રષ્ટાચાર થયું છે ને, એના જ લોકોએ કર્યું છે, એટલે આ થયું છે. ફરી આવતા વર્ષે ફરી વરસાદ આવશે તો વરસાદ તો જોઈએ જ છે આપણે. હવે 20 ઇંચ વરસાદમાં તમારે પાણી ઘરોઘરમાં ભરાઈ જતા હોય તો એનો મતલબ એ છે કે તમારે બાંધકામના જે નોર્મ્સ બનાવેલા છે એમાં ગડબડ છે. ગટરો યોગ્ય વ્યવસ્થા નથી અંડરગ્રાઉન્ડ ને એના. અને અમિત શાહ અને મોદીનો આપણે મુખ્યમંત્રીનો વિસ્તાર છે. ઘાટલોડિયા મેયર જ્યાં રહે છે ત્યાં 3-3 દિવસ સુધી પાણી ભરાય રહે છે. એટલે એ હવે દેખાડા કરશે ફોટા મૂકવા માટે. જો અમે ગ્રાઉન્ડ ઉપર છીએ, પણ ભાઈ વિપક્ષ જાય ને ફોટા મૂકે બરોબર કે ભાઈ આ જાયજો લેવામાં આવ્યું. આ લોકો તો તમારા કારણે તો પાણી ભરાણું જ ભાઈ. પાણી વરસાદથી નથી ભરાણું ભાઈ. વરસાદ તો પહેલા પણ આવતું હતું 40-40 ઇંચ. કહેવાનો મતલબ એ છે કે ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપના મળતિયાઓના કારણે પાણી ભરાણું છે. અને જે ભુવામાં લોકોની ગાડીઓ પડી છે, મોત મળ્યા છે, એ બધું ભાજપના કારણે મળ્યું છે. સોલ્યુશન શું? સોલ્યુશન એ જ છે, એ જ કહું છું ને, કે એણે ભ્રષ્ટાચાર મુક્ત નીતિ બનાવવી પડે. આજે માન લો કે ખબર નહીં હોય, એવું નહીં હોય કે અહીંયા તમે પાણીનો વેણ છે દબાવી દો છો ને બિલ્ડિંગ બનાવી લો છો, તો પાણી જશે ક્યાં? બરોબર કે નહીં? તો એણે ભ્રષ્ટાચાર ન થાય, ખરેખર પાણી ન ભરાય, લોકોને સવલતો મળે, સુખાકારી મળે, એની નિયત હોવી જોઈએ. પોતાનામાં નિયત એવી હોવી જોઈએ. નિયત જ નથી. આ તો ભાઈ પાણી ભરાય છે, લોકો તૂટે છે, ખાડામાં પડીને મરી ગયા, તો એના મમ્મી પપ્પા પાછા અમને જ મત પાપે છે, તો એને શું છે? 2 ફોટા પાડી દે, ફરી આવતા વર્ષે ફરીથી પાણી ભરાશે, ફરીથી આ લોકો ઉતરશે, ફરી કહેશે જો અમે તમારી વચ્ચે આવ્યા છે, એટલે તમારા કારણે જ પાણી ભરાણા. એટલો ઉકેલ ઈ છે કે સરકાર બદલવી પડે. સરકાર બદલીને અમારા જેવા જે ભણેલા ગણેલા હોશિયાર છે, અમે એમ નથી કહેતા કે અમે ચતુર છીએ, પણ અમારી નિયત સાફ છે. અમે સારા વિદેશોમાંથી ટેકનોક્રેટ બોલાવીશું, એક્સપર્ટો બોલાવીશું. કેમ પાણી ન ભરાય, વર્ષો સુધી ન ભરાય, 20, 25, 50 વર્ષની ટ્રાફિક સમસ્યા, બાંધકામની, એ પ્રમાણે અમે બાંધકામો થવા દેશું ભ્રષ્ટાચાર વગર. પછી તમે જોજો, અને પછી જો ભરાય તો અમને કાઢી મૂકજો. પણ સરકાર તો બદલવી પડે, નહીં તો આ ક્યારે સોલ્યુશન નહીં થાય. પેપર લીક થઈ ગયું ગુજરાતમાં, તે હજુ તો 1 દિવસ પહેલા જ બધી મોટી વાતો થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કીધું કે કડક કાયદો લાવીશું, કીધું કે સજા કરીશું, આવું કરીશું, અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું. શું અહીંયાના બી શિક્ષણ પ્રધાનનું હવે રાજીનામું લેશે? તમે વિચાર કરો, હજી ત્યાં પેપર લીક શાહી સુકાઈ નથી. 48 કલાક પૂરા નથી થયા. ત્યાં ગુજરાતમાં પેપર લીક થઈ ગયું. અને આ પહેલી વખત નથી. ગુજરાતમાં અત્યાર સુધી 35 જેટલા પેપર લીક થયા છે. વરી પાછી ફાંકા ફોજદારી તક અમે કડક કાયદો બનાવીશું, ચમરબંધીને છોડીશું નહીં. કડક કાયદો બનાવવામાં આવે, પાછો કડક કાયદાને પાછો કચરા પેટીમાં નાખી દેવામાં આવે. 35 પેપર લીક થયા, એકને સજા મળી હોય તો કયો? 35 પેપર લીક થયા, કોઈની મોડસ ઓપરેન્ડી ખબર પડી હોય તો કયો? 35 પેપર લીક થયા, અને પેપર લીક જેના થયા છે એના મમ્મી પપ્પાએ પાછા ભાજપના કાર્યકર્તા તરીકે મત આપે છે, એટલે ભાજપ પડે, અને પછી વધારે ગમે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ગુજરાતમાં ફરીથી પેપર લીક થયું, ફરીથી લોકો પીડાયા. એ પેપર લીક થાય છે કેમ? એના 2 કારણો હોઈ શકે. યા તો આ લોકોને સરકાર ચલાવતા નથી આવડતી, તો નકામું છે, સરકાર ખાલી કરી દેવી પડે, કારણ કે આ રાજ્ય ખાડામાં વહી જાય. અને કાં તો ભાજપે પોતાના સગા સંબંધીઓને, મળતિયાઓને, ગુજરાતની જનતાને છોડીને મળતિયાઓને પાસ કરાવવા માટે પેપર લીક કરાવે છે. આ 2 કારણો હોઈ શકે, ત્રીજો કોઈ કારણ જ ન હોઈ શકે. અને 2 કારણો હોઈ શકે, તો 2 નકામું છે. જેનજીએ જાગવું પડે. જેમ નીટ પેપર લીકમાં જેનજી જાગ્યું, એવી જ રીતે ગુજરાતના તમામ જેનજીએ જાગવું પડે. પછી એ અધિકારીઓની દીકરા દીકરીઓ જાગવું પડે,
ભાજપના મંત્રી કે ધારાસભ્યના દીકરા દીકરીએ જાગવું પડશે, ભાજપના કાર્યકર્તાના દીકરા દીકરીએ જાગવું પડશે, અને પેજ પ્રમુખને દીકરા દીકરીને જાગવું પડશે કે તમે અમને મત ન કહો છો, અમે નથી આપવાના આ વખતે, અમારા જ પેપર લીક કરે છે. તમને કદાચ નાનકડો કોન્ટ્રાક્ટ મળતો હશે, અમારું શું, અમારા ભવિષ્ય તો મારે પછી વિદેશમાં જવું પડશે, બધાને વિદેશમાં સેટલ નહીં થઈ શકે. એટલે જેનજીએ જો ગુજરાતમાં અને ભારતમાં રહેવું હશે તો આ ભાજપની સરકારને વહેલી તકે વિદાય આપવી જોઈએ. ખાસ કરીને તમે વાત કરી ખેડૂતોનું બી અત્યારે ગામે ગામ આંદોલન ચાલી રહ્યા છે, તમામ વસ્તુ થઈ રહી છે, એ લોકોમાં પણ એક એવી ભાવના આવી રહી છે કે સરકાર હવે સીધી રીતે માનતી નથી, તો કંઈક આવું કરીએ. તો ગુજરાતમાં કોઈ પ્લાન થઈ રહ્યું છે આમ આદમી પાર્ટી તરફથી કે આવી રીતે કંઈ? જો આંદોલનો અમે તો મુદ્દા ઉઠાવીએ, અને અમારે એવું નથી કે ભાઈ આંદોલનો કરીને સરકારને આંખ ખોલીએ. અમે સરકારને વિઝન આપીને પણ કહીએ છીએ, સમજો તમે. એટલે બધાય કામો આંદોલનથી જ થાય તો એ સરકાર શેના માટેની? બરોબર છે. આજે તમામ છોકરાઓ કઈ રસ્તા ઉપર બધા થોડા આવી શકશે, ખરું કે નહીં? બીજું કે આ લોકો ડરાવે છે કે તમે જશો તો કોલેજમાંથી કઢાવી મૂકશું ને હોસ્ટેલમાંથી કઢાવી મૂકશું ને પાસપોર્ટ નહીં આપીએ ને વિદેશ નહીં જઈ શકો, વિદેશ ભણવા નહીં જઈ શકો, એમ કરીને જેન ડરાવે. તો એનો મતલબ એ તો ગુંડાઓ જ છે, સરકાર ગુંડાઓની છે અને પોલીસ ગુંડા તરીકે ઉપયોગ થઈ રહી છે. એનો અર્થ એ થયો ને, તમે આંદોલન ન કરવા દો, તમે મુદ્દો ઉઠાવવા ન દો, તો ખેડૂતો નારાજ છે, આંદોલન કરે છે, આંગણવાડી બહેનો આંદોલન કરે છે, આશા વર્કર બહેનો આંદોલન કરે છે, તલાટીઓ આંદોલન કરે. અત્યારે તલાટીઓ આંદોલન કરી રહ્યા છે, બોલો. તલાટીઓને આ લોકો પૂરતું યોગ્ય વળતર નથી આપતા. તલાટીઓ આંદોલન કરી રહ્યા છે, કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. તમે જો આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન, શિક્ષકો વચ્ચે આંદોલન કર્યા હતા, શિક્ષકોએ આંદોલન કરે છે, બેરોજગાર યુવાનોએ આંદોલન કરે છે, પેપર લીક થાય છે એ આંદોલન કરે છે. એટલે આંદોલનો બહુ થયા. હવે સરકાર બદલો, એક જ નારો, હવે આંદોલન નહીં, સરકાર કાઢો, ભાજપ વાળાને ઘરે બેસાડો. આટલું બધું આંદોલન થાય છે છતાં આ લોકો સતત જીતી જાય છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ ત્યાં પણ એ લોકો જીત્યા. અમે પણ જ્યારે ફરીએ ત્યારે લોકોનો રોષ બહુ હોય છે, પબ્લિક જ્યારે ઓપિનિયન લઈએ છીએ, પણ જ્યારે જીતે છે ને, જો કોંડીની વાત કરીએ કે જેતપરની વાત કરીએ, જસાપરની વાત કરીએ, બધા ભાજપના કામો છે. પણ હવે એ લોકો પસ્તાય છે. પણ મૂળ સવાલે તમે કીધું કે આ સરકાર કે વ્યવસ્થા આપણે બદલી દઈએ, પણ બદલવા માટે શું ઇનિશિયેટિવ લેશે આમ આદમી પાર્ટી? તમારી વાત સાચી છે કે જો અત્યારે પાણી ભરાણા, 5 કરોડના બંગલાવાળાને પાણી ભરાણા, એ બિચારા મત કોને? ભાજપને આપે છે. સુરતમાં ગયા વખતે પાણી ભરાણા હતા, સુરતમાં ગયા વખતે એ લોકો બિનહરીફ સાંસદમાં કરાવડાવ્યું હતું. એવી રીતે લોકશાહીમાં મતનો અધિકાર જ લઈ લીધું હતું, બોલો. અધિકાર લઈ લીધું, છતાંય અત્યારે કોર્પોરેશન આની બની. એટલે ભાજપને અહંકાર આવી ગયો છે કે પ્રજાને જેટલી લાઠી વરસાવશું, પ્રજાના ધંધા બંધ કરાવી દેશું, જ્ઞાતિના આગેવાનને મોકલી પોતાના ભાજપના અને મત લેવડાવી લેશું, જાતિના આગેવાનને મોકલીને મત લેવડાવી લેશું, ધર્મના આગેવાનને મોકલીને મત લઈ લેશું. એમણે એવો અહંકાર આવી ગયો છે કે અમારા 5મા ઘરમાં અમારો પેજ પ્રમુખ બેઠો છે, જે આઈબી તરીકે કામ કરે છે, એને કહીને અમે મત લેવડાવી લેશું. તો પ્રજાએ જાગવાની જરૂર છે કે તમે મત, ભાજપ વાળો તમને મત આપવા માટે અપાવે છે તો કહે છે શું? રાષ્ટ્ર માટે મત જોઈએ, રાષ્ટ્રવાદ માટે મત જોઈએ. શેનો રાષ્ટ્રવાદ? તમે તો રાષ્ટ્રને લૂંટી લીધું, ભગવાન રામના મંદિરને મૂક્યું નહીં. તમે એમ કહો છો કે આ છે રાષ્ટ્ર વિરોધી પાર્ટી છે. રાષ્ટ્ર વિરોધી કોઈ પાર્ટી હોઈ શકે? કોઈ હોઈ શકે? અને હોય તો તમે નાખી દો જેલમાં. રાષ્ટ્ર વિરોધી કોઈ પણ પ્રવૃત્તિ કરે, હું કરતો નાખી દો ભાઈ. તમે આ પાટીદાર અનામત આંદોલન કર્યું તો પાટીદારના દીકરા દીકરીઓને આ લોકોએ દેશદ્રોહનો કાનૂન લગાડ્યો. આ દેશ વિરોધી તત્વો છે. પાટીદારની દીકરા દીકરીઓ દેશ વિરોધી તત્વો હોય, પણ ભાજપમાં ગયા તો એ પાછા ધારાસભ્ય થઈ ગયા અને કોર્ટ છોડી દીધું. કોર્ટે સરકારે, પોલીસે કેસો બધા પાછા લઈ લીધા. કહેવાનો મતલબ એ છે કે આ ભાજપનું ભ્રમ, જે પેજ પ્રમુખો એના કે એના કાર્યકર્તાઓ કે બૂથ પ્રમુખો કે જે આગેવાનો આપણા જ્ઞાતિના, જાતિના, ધર્મના આગેવાનો જે પોતાના સ્વાર્થ માટે ભાજપમાં મત નખાવે છે, એનાથી પ્રજાએ જાગવાની જરૂર છે. ચૈતર વસાવાને લઈને આજે બી સભા તમે પણ ગયા હતા. ચૈતર પોતે ઉપાડીને તમે લઈને ગયા હતા. તમામ જે અરજીઓ હતી એ આમ આદમી પાર્ટીએ પરિવારને કેવી રીતે સમર્થન આપ્યું? તમે તો પોતે પ્રદેશ તરીકે ગયા હતા. હવે કેવી લડાઈ છે ચૈતરભાઈ માટે બહાર નીકળવા માટે? જુઓ, કાયદાકીય રીતે તો ચાલે જ છે. હાઈકોર્ટમાં અમારે ચૈતરભાઈની અરજી મુકાઈ ગઈ છે જામીનની. આ પછી અમે સુપ્રીમ સુધી કોશિંગ માટે પણ જશું. અને પાર્ટીના મોભી તરીકે, પરિવારના મોભી તરીકે હું જ્યારે નર્મદામાં સભા રાખી હતી
પછી 1,54,000 સાઇન એક જિલ્લામાંથી એ કોઈ ધારાસભ્યના સમર્થન માટે મળી હિન્દુસ્તાનમાં પહેલો દાખલો છે. અને એ અમે ઉપાડીને કલેક્ટર ઓફિસે ગયા હતા અને કલેક્ટરશ્રીને કીધું હતું કે હજારો નીચે ઊભા છે હજી. આ સાઇન 1,54,000ની છે, આ એક જિલ્લાની છે. અંબાજીથી ઉમરગામ સુધી હજી 10 લાખ સાઇન થશે. તો તમે તમારા રાષ્ટ્રપતિશ્રીને આ આવેદન મોકલાવજો કે પેપર લીક વાળાને સજા નથી થઈ, ડ્રગ્સ માફિયાઓને સજા નથી થઈ, બળાત્કારીઓને સજા નથી થઈ એટલી જલ્દી, અગ્નિકાંડ રાજકોટ થયું કે મોરબી બ્રિજ દુર્ઘટના થઈ કે ગંભીરા બ્રિજ, એનામાં કોઈ સજા નથી થઈ. અને આ વ્યક્તિને, આદિવાસી સમાજનો અવાજ ઉઠાવનાર વ્યક્તિને, ધારાસભ્યને તાત્કાલિક સજા થઈ ગઈ. મેં ઓન રેકોર્ડ કીધું કે 16 લાખ કેસ અત્યારે ગુજરાતમાં પેન્ડિંગ છે 30 વર્ષથી, એમાં 10 વર્ષથી ચાલતા હોય એવા લગભગ 1 લાખથી વધુ છે. એમને સજા નથી થઈ અને 3 વર્ષ જૂના કેસમાં સજા થઈ ગઈ. એટલે આ બધી બાબતો મેં કીધી કે આદિવાસી સમાજને જાગૃત કરવાનો એમણે ગુનો કર્યો છે, અમે માનીએ છીએ, પણ રાષ્ટ્રપતિ શ્રી આમાં દખલ દે, નહીં તો આગામી સમયમાં ભાજપ વિરોધી માહોલ અહીંયા બનશે તો ભાજપને નુકસાન થશે. આ મામલે પણ અમે રજૂઆત કરી છે. છેલ્લો સવાલ, ઝેન્ઝી આંદોલન સફળ થયું દિલ્હીમાં, ગુજરાતમાં પણ તમે લોકોએ અહીંયા આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પણ પોલીસે પકડી લીધું. આ ધાર્મિક ભીતિ તમામ લોકો ત્યાં ગયા હતા પોલીસે. તો પછી આવી રીતે કેવી રીતે ચાલશે કે જો સરકાર તમને બોલવા બી ના દે, આંદોલન બી ના કરવા દે, ગાંધીનગર આવવાની મંજૂરી બી ના આપે, તો પછી લોકશાહીમાં લોકોનો અવાજ કઈ રીતે પહોંચશે? અને મીડિયાને બી દબાવે અમારા જેવા. બિલકુલ. જો તમે અચ્છા, આ તમારે ખાસ સમજવાની જરૂર છે. આ જેનજી આંદોલન સફળ કેમ થયું? અત્યાર સુધી ભાજપને નરેન્દ્ર મોદીની સરકારે મોડસ ઓપરેન્ડી શું અપનાવી હતી કે કોઈ પણ આંદોલન ઉપર બેસે અથવા આંદોલન કરે એટલે પોલીસથી ડરાવવાનું, કેસથી ડરાવવાનું, લાઠીચાર્જથી ડરાવવાનું, વિવિધ ધમકીઓ આપીને ફેમિલીઓથી ડરાવવાનું અને એને મીડિયામાં કવરેજ નહીં આપવા દેવાનું. એ છે બરાબર છે. અથવા નેગેટિવ કવરેજ, અથવા તો નેગેટિવ આપે કે આ ખાલિસ્તાની છે ને, આ વિદેશથી આવે છે ને, એજન્ટ છે ને, ભલાનું. પણ આ જેનજીએ નક્કી કર્યું કે આ મીડિયા ઉપર અમારે ઝીરો વિશ્વાસ. તમે જુઓ કે નરેન્દ્ર મોદીજીએ મીડિયાને મૂકીને ઇન્સ્ટાગ્રામ ઉપર આવવું પડ્યું. બરાબર છે. અને એના ઉપર કોઈ કાબુ નથી. તો જેનજી એક તો શું નક્કી કર્યું, આ લોકો પહેલા તો કીધું કે ચીનથી એજન્ટનો છે, ભાજપ આઈટી સેલે ચલાવ્યું, ચીનથી પ્રોવાઈડ છે સોનમ વાંગચુક. પછી એ જ મંત્રીઓ ભાજપના સોનમ વાંગચુકને મળવા ગયા, પારણા કરાવ્યા. એનો અર્થ શું થયું કે તમે ચીનના એજન્ટ વાળો વાત કરી હતી, ખોટી થઈ. પછી એને કીધું વિદેશી ફંડિંગ. આ લોકોએ કીધું વિદેશી ફંડિંગ હોય. જેનજીએ શું નક્કી કર્યું, જેટલા આરોપો કરશો અમને કોઈ ફરક નહીં પડે. આ બહુ સમજવા જેવી વાત છે અનિલભાઈ. આંદોલન સફળ એટલા માટે થયું, એક તો સોશિયલ મીડિયા ઉપર ચાલ્યું, પોતાના સોશિયલ મીડિયા ઉપર ચાલ્યું. અને આ જેનજી એવું છે, મારો દીકરો છે ને, હું કહું છું એવી રીતે માનતો નથી, પપ્પા મને તાર્કિક આપો, તર્ક આપો. આ તર્કથી ચાલનારી છે. અત્યાર સુધી વડીલો શું હતા, ટીવીમાં જુએ એટલે કે ભાઈ રાષ્ટ્રવાદ છે, નરેન્દ્ર મોદી છે એટલે રાષ્ટ્રવાદ છે, આ બધા જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે ને આમને તેમને, એટલે વડીલો કદાચ માની જતા હતા. પેપરમાં એ જ છાપાય, ટીવીમાં એ જ આવે, ભાજપનો આઈટી સેલ એ જ બોલે, નરેન્દ્ર મોદી છે તો જ આપણે જીવીએ છીએ, નહીં તો મરી જઈએ, આવું બધું ચલાવે. પણ જેનજી છે ને તાર્કિક છે. તમે જુઓ, ભાજપના એક સાંસદ એવું બોલે 2014 પછી સાચી આઝાદી મળી. કેટલી વાહિયાત વાત કરી. જેનજી કોઈ સ્વીકારે નહીં. તો સફળ કેમ થયું કે કલેક્ટરના દીકરા હોય, આઈએસ આઈપીએસના દીકરા હોય, જજના દીકરા હોય, નેતાના દીકરા હોય, મંત્રીના દીકરા હોય, ભાજપના કાર્યકર્તાના દીકરા હોય, બધા લોકોએ સ્વયંભૂ એક થઈને કીધું કે આ વસ્તુ ખોટી છે. નીટનો પેપર લીક થયો એની જવાબદારી તમે સ્વીકારો. બાકી ચીન છે, પાકિસ્તાન છે, અમે જોઈ લેશું. આવું કહીને એક થયા અને સોશિયલ મીડિયા ઉપર થયા અને નરેન્દ્ર મોદીની સરકારના ખોફથી ડર્યા વગર વિડીયો બનાવડાવ્યું. લાખો ભેગા થયા, 2-3 લાખ. આખા દેશમાં આંદોલન કર્યું, તમામ લોકોએ આંદોલન કર્યું. અને જેમ કોકરોચ નીકળે ને એવી રીતે આ લોકો પોતે સ્વયંભૂ નીકળી ગયા. ફિલ્મ એક્ટર નીકળ્યા. હું તો જીજ્ઞાબેન વ્યાસને જીજ્ઞાબેન વ્યાસને અભિનંદન આપું છું કે આવી ફિલ્મ અભિનેત્રીઓએ પોતે ધરપકડો વહોરી. એનો અર્થ એ થયો કે આ જે જેનજી છે એ કોઈ ભાજપની ચાલથી ષડયંત્રથી આવ્યો નહીં અને ટીવીઓ બંધ કરી દીધા. કોઈ ગોદી મીડિયા જોતું જ નહોતું. ગોદી મીડિયા ટીઆરપી તળીએ. એટલા માટે થઈને નરેન્દ્ર મોદી જે ગોદી મીડિયા જોડે ઇન્સ્ટાગ્રામ ઉપર આપવું પડ્યું અને જેનજી સૌથી વધુ વિરોધમાં નરેન્દ્ર મોદીના વિડીયો બનાવડાવ્યા. બરોબર છે. અને જો 10 દિવસ આંદોલન વધારે ચાલી જતા, રાજીનામું ન લેત ને, તો નરેન્દ્ર મોદીને રાજીનામું આ જેનજી અપાવત.
એટલે આ સફળ થયું છે. અને હવે નરેન્દ્ર મોદી ભાજપે સમજી જવાની જરૂર છે કે તમારા કોઈ પણ ષડયંત્રો કે ટીવીનો કે મીડિયાનો એ ચાલશે નહીં. હવે સોશિયલ મીડિયા ઉપર ને ચેટ જીપીટી આ બધું ઓન મેટા આ બધું તમે જુઓ તરત જ તાર્કિક એ શોધી લે છે કે ભાઈ આ સાચું છે આ ખોટું છે, તમે આ રહેવા દો. અને જેટલું ભાજપે ખોટા ભ્રમ ફેલાવવાની કોશિશ કરી વિદેશથી ફંડિંગ છે એટલું આંદોલન વધારે સ્ટ્રોંગ થયું. લાઠીચાર્જ કરતા હતા તો પેલા લોકો એમ કહેતા કે અમને મારો, તમારા ત્રેવડો એટલે મારો, એટલે ભગવાન બદલે કીધું કે મારો, અમને વાંધો નહીં, મારો એમ. અને એવન મોટા જે કહેવાય શકાય અધિકારીઓ, નેતા, મંત્રીના દીકરા દીકરીઓ હતા. એનો અર્થ એ થયો કે આ જેનજીએ એક સમાજ થઈ ગયું, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર રહીને, પોલિટિકલ પાર્ટીઓથી ઉપર રહીને. એટલા માટે આ આંદોલન સફળ થયું છે. અને આ જેનજી હવે લોકતંત્રને બચાવશે. એટલે હવે ભાજપની કોઈ ચાલ ચાલશે નહીં. નરેન્દ્ર મોદી આ વખતે એટલા ડેમેજ થયા છે કે એના નામ ઉપર કોઈ જેનજી વોટ નહીં આપે કે ન પરિવારમાંથી આપવા દેશે. ખાસ કરીને એક તર્ક અપાયું જ્યારે રાજીનામું થયું ત્યારે ભાજપના રાઇટ વિંગર લોકો છે એમને તર્ક એવું આપ્યું કે શું ફેર પડે, એની જગ્યાએ કોઈ બીજા આવી જશે, શું ફેર પડે, આવી બધી વસ્તુઓ થઈ. તો સિરિયસલી કંઈ ફેર નહીં પડે? નહીં, ફેર બહુ પડશે. ભાજપના લોકો તર્ક આપે ઈ બચાવના રસ્તા શોધે છે, પણ હવે ટીવી મીડિયા કોઈ જોતું નથી. ગોદી મીડિયા પેપરમાં પણ તમે જુઓ એક હેડલાઇન્સ આમ આવે એટલે લોકો છોડી દે છે, પેપર છોડી દે છે. અને મેં તો એવો સોશિયલ મીડિયા ઉપર જોયા, ઇવન નાના 12 વર્ષના બાળકો નરેન્દ્રભાઈને જ્ઞાન આપતા હતા કેમ રીલ બનાવાય. હે તો પહેલી રીલ બહુ ખરાબ હતી એમની. તો ભાજપે હવે સમજી જવાની જરૂર છે કે જે તમે મોડસ ઓપરેન્ડી ચલાવતા હતા ને કે વિદેશી ફંડિંગ, દેશ વિરોધી તત્વ, ફલાણ ટીકડું, હવે નહીં ચાલે, ઉલટું પડશે. અને હવે જવાબદેહી નક્કી થશે. હવે ગમે તે મંત્રી આવશે એને એમ થશે કે ભાઈ મારી જ ખુરશી જશે, મારું રાજીનામું જશે જો પેપર લીક થશે. એટલે હવે કમસે કમ પેપર લીક નહીં થાય એવા પ્રયાસ ચોક્કસ કરશે. એટલે ફરક તો ચોક્કસ પડશે. ગુજરાતમાં આવ્યું જેનજી આંદોલનની તમને દિશા કે આશા છે, લાગે છે કે થઈ શકે ગુજરાત? તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના 250થી વધુ નેતાઓને ગ્રેપ્તાર કર્યા હતા. અમારા એસએફ, યુથ અને મહિલા વિંગના પ્રેસિડેન્ટોને ઉપાડીને લઈ ગયા. તમે જુઓ કેટલાય વિદ્યાર્થીઓને કોલેજોમાં, હોસ્ટેલોમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપી, ખોટી FIR કરીશું તો તમે વિદેશમાં નહીં જશો એવી ધમકીઓ આપી. છતાંય ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ ભેગા થયા છે, એ હકીકત છે. અને જે નથી થયા એ લોકો પણ ગુજરાતમાંથી કોકરોચ જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. એના પપ્પા ભાજપના હોદ્દેદાર છે, પણ દીકરો કોકરોચ જનતા પાર્ટીનો એટલે ભાજપ વિરોધી પાર્ટીમાં, CJPમાં ગોઠવાઈ ગયા છે. અને એ ઘરેથી સપોર્ટ આપી રહ્યા છે. એટલે માની લો કે રસ્તા ઉપર નહીં આવે તો જરૂરી નથી કે રસ્તા ઉપર આવ્યા નથી એટલે નહીં ચાલે. આમાં પણ તમે જુઓ, સ્વયંભૂ ગાંધીનગર હોય કે અલગ અલગ વિસ્તારમાં સ્વયંભૂ, અહીંયા એલિસ બ્રિજમાં સાહેબ સારા વિદ્યાર્થીઓ રસ્તા ઉપર હતા. બિલકુલ. એટલે અમે લોકો 2 કલાક સુધી કવરેજ કર્યું હતું એ લોકો, અને જે ભયંકર બોલતા હતા એ લોકો, PM ને લઈને, HM ને લઈને, અમિત શાહ ને લઈને બહુ ખરાબ બોલતા હતા. હવે તમે વિચાર કરો, આ જેનજી ભાજપને કઈ રીતે મત આપવાનો છે? નથી આપવાનું. જે અત્યાર સુધી ભાજપનો જ હતો, બરોબર છે, એ ભાજપથી વિમુખ થઈ ચૂક્યો છે. અને 25 મિલિયન તો ખાલી ફોલોઅર્સ પેલામાં છે, નહીં હોય એવા કેટલા હશે. એટલે અને એક પણ તર્ક સિવાય આ લોકો ક્યાં આવતા નથી આ ટીમમાં. એટલે ભાજપ વાળા જે વાહિયાતો વાતો કરે ને કે આ તો પાકિસ્તાનનો એજન્ટ છે, નાતન, એમાં તો ઓર ગુસ્સો વધે છે. એટલે જેનજી છે ને એ હવે મને લાગે છે કે આ સરકારને ઉથલાવીને રહેશે. એક સવાલ છેલ્લો ખાલી, CJPમાં લોકો જોડાઈ રહ્યા છે તો ઈસુદાન ભાઈ ખૂબ ખુશ થઈ ગયા છે, પણ આમ આદમી પાર્ટીનું શું છે? નહીં, જો CJP છે એ વૈચારિક પાર્ટી છે, આમ આદમી પાર્ટી પોલિટિકલ પાર્ટી, ચૂંટણી લડવાની છે. આમ આદમી પાર્ટીમાં 10 લાખથી વધુ અત્યારે અમારા ગુજરાતમાં કાર્યકર્તાઓ છે. અને આ પાર્ટી પણ એ જ દિશામાં ચાલી રહી છે, જે શિક્ષણ છે, આરોગ્ય છે, વ્યવસ્થા સુધારણા છે. અમારું ધ્યેય એ છે, અમારું ધ્યેય સત્તા કરવું નથી. સત્તા કોઈ પણ ભોગે લઈ લેવી કે ખોટા વાયદાઓ કરીને એવી રીતે નથી. માની લો કે પંજાબમાં મેં કીધું કે મહિલાઓને 1000 રૂપિયા આપીશું ને SC મહિલાઓને 1500, તો આપી દીધા, ખાતામાં જાય છે કે નહીં? હકીકત છે ને. જાય છે. સ્કૂલો બનાવવાની કીધી તો બની ને, મોલા ક્લિનિક બન્યા ને, મેડિક્લેમ બન્યું ને. અત્યારે પંજાબમાં 10 લાખ મેડિક્લેમ કોઈ પણ જાતના કંઈ વગર મફતમાં, ફ્રીમાં સરકાર આપે છે.
કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં વયા જાઓ, આધાર કાર્ડ બતાવીને સારવાર મળે. અમે વ્યવસ્થા પરિવર્તન માટે આવ્યા છીએ. એટલે સીજેપી છે એ આ જ વૈચારિકથી બનેલું છે. એટલે આમ આદમી પાર્ટી પોલિટિકલ આરોપ એવું જ લાગે છે કે ભાઈ કેજરીવાલ ગયા ત્યાં ગયા એટલે કેજરીવાલ સાથે મળેલું છે બધું, આમ આદમી પાર્ટી સીજેપી બધું મળેલું છે. નહીં, સીજેપી છે એ જેનજી છે. આમ આદમી પાર્ટી નહીં, આમ આદમી પાર્ટી ઓફિશિયલી નથી ને. તમે જુઓ, એ લોકો બહુ ક્લિયર છે કે અમે કોઈ પોલિટિકલ ચૂંટણી માટે નથી. આ છે એ આંદોલન છે. અમે અમારી પોલિટિકલ પાર્ટી છે ને. કેજરીવાલજી તો સારા જે પણ આંદોલનો થાય છે, આના આંદોલનમાં કેજરીવાલજી હતા જ ને. ત્યારે કોંગ્રેસની સામે હતું જ ને. એવું તો છે નહીં. આમાં પણ આમ આદમી તો આંદોલનથી ઉભરેલી પાર્ટી છે. અને આ વખતે કેજરીવાલજીએ જાહેર પણ કર્યું છે કે હવે E20 માટે આપણે આંદોલન કરવાનું છે. અને 1 તારીખથી ચાલુ થઈ રહ્યા છે. પંજાબને લઈને પણ સવાલો ઊભા થયા હતા, તો ભગવંત માને કહ્યું કે ભાઈ અમે તો એકે પેપર લીક થયા વગર આટલા વર્ષ સરકારથી ચલાવી રહ્યા છીએ. ન માત્ર પંજાબમાં, દિલ્હીમાં 10 વર્ષની સરકારમાં એક પેપર લીક નહીં. પંજાબમાં 4.5 વર્ષની સરકારમાં એક પણ પેપર લીક નહીં. એટલું નહીં, આજે પેપર લીકની વાત કરે છે એમાં બ્લૂટૂથથી અંદર ગયા હતા છોકરાઓ, અને 31 છોકરાઓને પકડી લીધા છે પેપર શરૂ થાય એ પહેલા જ. એટલે એને પેપર લીક ન કહેવાય ને. પેપર લીક ગુજરાતમાં થયું છે, આયુર્વેદિકમાં. સ્વાભાવિક છે. જે રીતે ઈશુદાનભાઈએ તમામ મુદ્દે નિખાલસતાથી વાત કરી છે, પણ એક વાત જરૂર છે કે આગામી દિવસોમાં જે રીતે પેપર લીક થઈ રહ્યા છે, જે રીતે લોકોની મુશ્કેલી વધી રહી છે, સતત ગામડાઓમાં તમે જાઓ તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ભાજપના વિરુદ્ધમાં બોલે છે. એક મોટું આંદોલન એ ઝેન્ઝીના આંદોલનના નામે હોય, ખેડૂતો આંદોલનના નામે હોય કે પછી સામાન્ય લોકોના નામે હોય, એ જરૂરથી થવાનું છે. અને એ આશા પણ ઈશુદાનભાઈએ વ્યક્ત કરી છે. પણ એટલું જરૂર છે કે આપણે એવું નથી કહેતા કે વ્યવસ્થા પરિવર્તન, ચહેરા પરિવર્તન, પણ કમસે કમ એક સિસ્ટમ બદલાય, લોકોને રાહત થાય. ગુજરાત દેખાડીને ભલે દિલ્હી તમે બેસી જાઓ, પણ ગુજરાતની શું હાલત છે એ જોવાની ફરજ પણ છે જે લોકો સત્તામાં બેઠા છે. તો જે રીતે ઈશુદાન ગઢવીએ પોતાના તમામ મુદ્દાઓ અંગે વાત કરી છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારા યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.